રામ રામ ને સીતારામ ડાયરા ને આપણા નવા વ્લોગમાં સ્વાગત છે અને બધા મજામાં જશો તો આપણા વ્લોગ જોતા હોય તો મજામાં જ હોય. તો આપણે ખાઈ પી લીધું હોય, નાસ્તો થઈ ગયો હોય અને રેડી થઈ ગયા છે ભાઈ. અને વાગી ગયા છે સવારના 9 અને હું જોઉં હજી તો ઉઠીને ત્યાં બેઠો હોઉં. હજી મેં કીધું વ્લોગ ચાલુ કરી દે. ઘણા દિવસોથી આપણે વ્લોગ આવતા નથી ભાઈ. લગ્ન એમાં બધે ભાઈ બીજી થઈ ગયા હતા એટલે વ્લોગ આપણે આવતા નહોતા ભાઈ. હવે ડેલી વ્લોગ પાછા આવવા, ડેલી તો નહીં આવે ભાઈ, એકાદ બે અત્યારે આવશે પણ હવે બ્લોગ આવવા માંડશે એ તો ફાઇનલ વાત છે. કેમ કે હવે અમે ફ્રી થઈ ગયા છે ભાઈ. અત્યાર સુધી ફ્રી નહોતા એટલે હવે વ્લોગ ચાલુ થઈ ગયા છે આપણે, એટલે ચાલુ થઈ ગયા છે, કન્ટિન્યુ રહી. અત્યારે છે ને હું અમારા ગામની બાજુમાં એક નદી છે ત્યાં આવ્યો હોઉં. તમે કે તમને થોડુંક એનો લુક બતાવી દઉં કેવું છે. તો હું જો તમને ઓલો પહાડ દેખાય, ઓલો પહાડ એની ઉપર જઈને પાણા પડ્યા ને એની ઉપર જઈને તમને બતાવું એટલે મસ્ત મજાનું દેખાશે. તમે જુઓ એક ફેરે ગામડાનો વ્યૂ, બાકી જોરદાર આવ્યો તમને. હાલો હું એલી બાજુ જાઉં અને તમને દેખાડું કેવું વ્યૂ છે. મજા ભાઈ અહીંયાની અલગ જ છે. પવન એકદમ મસ્ત આવે અને બાકી તમને અહીંયા ઠંડો ઠંડો પવન, બસ તડકો જો અત્યારે નીકળો છે આમ જોવો મસ્ત મજાનું. નકર તો વ્યૂ દેખાડું અત્યારે મારી વાહે તમને દેખાતું જાય છે. હજી થોડાક આપણે ગુજ્જા વયા જાય ને તો મસ્તીનું દેખાય. જો તમને દેખાડું, આ પાણા આવી ગયા, મેં તમને બતાવી. આની માથેથી જો આપણે વિડીયો બનાવી એમને તમને દેખાડું ગઈશ. એ જો આપણે આની માં ચડી જાય, જો હવે કેવું દેખાય મસ્તી લાગે ને. બાકી ચાકા જેવું અત્યારે છે ને 12 વાગ્યા છે ને હું અત્યારે મારા વૈડીમાં આવતો રહ્યો, કારણ કે વાં હતો અત્યારે હું અહીંયા આવતો રહ્યો. વરસાદ તમને દેખાડું ભાઈ. અત્યારે છે ને મારો મગજ નથી કામ કરતો એવો વરસાદ. તમે જુઓ ખાલી બહાર વરસાદ જો અત્યારે ચાલુ જ થયો. 12 જ વાગ્યા છે હજી તાત્કાલિક જ. અને આમ જુઓ તમે, આમાં દેખાડું ઉભા રહ્યો, આમ નહીં દેખાય. બહાર તો જવાય એમ નથી ગાય, અત્યારે કેમેરો પલરી જાય એમ એટલે બહાર જવાય એમ નથી. બાકી તમને વરસાદ દેખાડું, ફાઇનલ વાત છે. અહીંયા વરસાદ ભૂકા કાંઠે એવું કારું થયું હોય આમ જોયા જેવું હો ભાઈ. બાકી જુઓ તમને વરસાદ દેખાડું, આમ જુઓ જોઈ લ્યો ગઈશ. પવન એવો હો ભાઈ, પાછો પવનની તો તમે વાત પૂછો. હું પવન વરસાદ ને બધું એમ કારું જોવો થયું જોવો તમે, કારું ભમેડા જેવું. અને ભાઈ આ તો અત્યારે તો ઉનાળો છે, કારણ કે માર્ચ મહિનો એટલે ઉનાળામાં જ ગણાય ને. તો ઉનાળામાં બોલો વરસાદ ભૂકા કાઢીને. આની પહેલાં અમારે એકવાર આવી ગયો છે અને તમારે કેને આવ્યો એ કોમેન્ટ કરજો. અમારે તો અત્યારે ચાલુ છે ને તમારે જો આવ્યો હોય વરસાદ તો તમે કોમેન્ટમાં કરજો ભાઈ કે આવ્યો તો વરસાદની ગામનું નામ લખી નાખજો અને જોઈ લો. બાકી વરસાદ તો ભાઈ ભૂકા જ કાઢે હો. હજી તો ખાલી સ્ટાર્ટિંગ થયું છે, હજી તો બાકી જ છે બધું. અને પવન એવો છે ભાઈ આઈ મને તો લાગે અમારા ઝૂંપડામાં લગભગ પાણી તણાઈ જવાનું છે ભાઈ. મને તો એવું લાગે, પછી તો હું ખબર હવે જોઈએ હવે કેટલો વરસાદ આવે છે. બાકી વિડીયોમાં બન્યા રહી ગયો, તમને બધું જોવા મળશે. મળીએ થોડીક વાર પછી. અત્યારે હું થોડુંક બધું ભાઈ સરખું કરી નાખું, કારણ કે વરસાદ આવશે તો પલર છે. આ બધું મેકી દઉં ભાઈ, અહીંયા પલરે એવું છે. અમારા ઉપર કાગળ નાખ્યું છે પણ એમાં ઉંડેડા કાપી નાખ્યું એટલે એનું કાંઈ નક્કી નથી. અંદર વરસાદ આવવાની સંભાવના છે એટલે હું બધું સરખું મેકીને તમને આગળ વિડીયો પછી મળવું. જોઈ લ્યો ગાઈસ, વરસાદ આવીને અત્યારે હાવ બધું ભાઈ પલારીને વયો ગયો આપણા ઘરમાં બધે. અને અત્યારે જરી છાંટા આવે ને હું બહાર નીકળો હોઉં ભાઈ. જોઈ લ્યો અત્યારનું વ્યૂ જોવો તમે ખાલી. ઉનાળામાં ચોમાસા જેવું વ્યૂ કરી દીધું છે ભાઈ. જોવો હજી ને આમ તો પડે જ છે. તમને ઝૂમ કરીને બેતા ઉભા રહીજો એક જ મિનિટ. જોવો આમ તો પડે જ છે. જોવો હજી આમ જાય છે પડતો હજી આલી બાજુથી ગયો છે હજી આમ પડતો જાય છે. અને હું ભાઈ આલી બાજુ હજી ઊભો હોઉં. હમણાં ગયો ને હવે જોવો પવન આવે. અત્યારે મારે જવાનું થઈ ગયું રાજકોટ ને હું જાઉં રાજકોટ ભાઈ. એટલે મારે થોડું કામ હતું, લગ્ન લઈને જવાનું હતું મારા બેન. એટલે મારા ફ્રેન્ડ છોકરીના લગ્ન લઈને મારે જવાનું હતું રાજકોટ. તો અમે રાજકોટ નીકળી ગયા છે. આલી બાજુ રાજકોટ અહીંયા પહોંચી ગયા છે અડધો. તો લોકમાં થોડું કહી દઉં તો ફાઇનલી ગાઈસ રાજકોટ અંદર અમે એન્ટ્રી કરી દીધી. અને જો રાજકોટ તો નજારો તો જોવો તમે, ફોર વ્હીલને કેમ બાકી જમવાનું ને ભાઈ રાજકોટ. અને આ મારા મામા ડ્રાઇવિંગ કરે અને આ અશ્વિનની બાજુ બેઠો છે. મારા મામા ડ્રાઇવિંગ કરે. પાછળ બેઠા છે ભાઈ હું અશ્વિન. રાજકોટમાં આપણે કઈ જગ્યાએ છે? બાપા સીતારામ ચોકે હે ભાઈ. થોડુંક મીઠાઈનું સેટિંગ કરવાનું હતું. જો આ બાલાજી ડેરી ફરસાણમાં અમે આવ્યા છે ભાઈ. થોડુંક મીઠાઈ
કાંઈક મારા મામા કહે છે ભાઈ, સાંભળો તો જરીક. હા તો ગાડી આપણી હે આ બધી આ ભાઈની માલિક અહીંયા ઊભા જુઓ. અને હું પોતે રિક્ષા આપું. ભાઈ હા ભાઈ રિસ્કા કે બોલો વાતું જોઈ ની. અને બાલાજીમાં ભાઈ ઓર્ડર દેવાય. અને ભાઈ બાલાજીમાં ફરસાણનો ઓર્ડર દેવા આવ્યા. ચાલો ભાઈ બી કન્ટિન્યુ બન્યા રહીજો. તો ગાઈઝ રાજકોટથી આપણે પાછા ઘરે નીકળીએ અને રિક્ષામાં પતી ગયો તો ગેસ, તો અમે ગેસ પુરાવવા માટે લાઈનમાં ઊભા રહી ગયા. ગેસ પુરાઈ જાય એટલે અમે ભાઈ નીકળી. ભાઈ સાંજે છે ને હું વિડીયોમાં એન્ડ આપવાનું ભૂલી ગયો તો ભાઈ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને વિડીયોમાં ભાઈ એન્ડ આપવાનું આપણે ભૂલી ગયા તેનું કારણ એ છે રાઈટ અમે ભાઈ 12-1 વાગી ગયા હતા ત્યાં આપણે ડીજેમાં ફુલેકામાં ગયા હતા ત્યાં. એટલે ભાઈ સાંજે એન્ડ નહોતો આપ્યો વિડીયોને, એટલે અત્યારે આપણે મેં કીધું વિડીયો કન્ટિન્યુ પૂરો કરી દઉં, એન્ડ આપી દઉં. તો વિડીયોમાં ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોની રાહ જોવો.